હાય, ગુડ મોર્નિંગ. એક વાર્તા કહું. બે મહારાજ હોય છે. વર્ષોના વર્ષો સુધી તપસ્યા કરી અને ઘણી બધી સિદ્ધિઓ મેળવે છે. હવે પોતે મેળવેલી સિદ્ધિથી સમાજનું કલ્યાણ કેવી રીતે થઈ શકે એવું વિચારીને જંગલમાં રહેવા કરતાં ગામમાં જઈને રહેવાનું પસંદ કરે. એમને ગામમાં જવા માટે વચ્ચે એક નદી આવે. એ નદી પાર કરવા માટે નાવિક પાસે જાય અને કહે કે હોડીમાં બેસી અને નદી પાર કરવાના કેટલા લઈશ? નાવિક કહે છે કે 2 કોડી થશે મહારાજ. એક મહારાજ કહે છે કે ઠીક છે, પણ બીજા મહારાજ કહે છે કે ના, મારે તો નાવિકની કે હોડીની કઈ જરૂર જ નથી. મેં તો આટલા વર્ષો સુધી તપસ્યા કરી છે. હું મંત્ર બોલીશ અને પાણી સ્થિર થઈ જશે અને હું પાણી પર ચાલીને જતો રહીશ. બીજા મહારાજ કહે છે કે તમને જો એ યોગ્ય લાગતું હોય તો તમે એ કરો, હું નાવિક સાથે જઈશ. બંને પોતપોતાની રીતે નદી પાર કરી સામેના છેડે કિનારે પહોંચે છે. પેલા મહારાજ ફરીથી કહે છે કે આપણી વિદ્યાનો શું ફાયદો લીધો તે? જરૂર પડે